હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે પણ અને હવે એવું છે. અને આજે તો જો સોમવાર છે એટલે સ્કૂલ હોય, શનિ રવિની રજા હતી ભાઈને. કાંજી મારા છૂટા હે હજુ. બરાબર, નાસ્તામાં શું બનાવવું એ ભાઈને પૂછી જવું. ખાવામાં તો નાટક હોય છે જઈને. અને કાલે રાતે સેન્ડવિચ બનાવી હતી તો લગભગ રાખી હતી એને, પછી ખબર નહીં. ચાલો વંશભાઈને ઉઠાડી દઉં. વંશભાઈ ઉઠો બેટા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. બોલો બેટા. કૃષ્ણા, એ બબુ ઉઠો બેટા. હાલો 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 મારા દીકરાઓ, ઉઠો. હાલો બેટા હાલો. સ્કૂલે નાસ્તો શું લઈ જવાનો તારે આજે? હે બાબુ? હાલો ઉઠે. હું ઉઠાડું હવે બેને. હાલો દૂધ મૂકું. હાલો બાબુ, દૂધ પીવું હે ને ટાઈટનું? હાલો બે ઉઠો. હાલો ચાલો દૂધ મૂકવા જાઉં હું. બસ દીદીનું ટાઈટ તો એટલી પડે છે ને બાપા, વાત જવા દે. તમારે કેવી પડે છે કહેજો. અમારે ત્યાં બહુ 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 ઠંડી પડે છે. એમાં બબુ સ્લાઇડર આજ ખુલ્લું રાખી દીધું છે. એટલી ઠંડી છે કે વાત ન પૂછો. અત્યારે ટાઈટનું સ્લાઇડર ખુલ્લા જ ન રખાય બેટા. ભાઈના ખુલાતા નથી, એવી ઠંડી છે. હવે ચાલો હવે જોઈએ શું બનાવું. કે દૂધ તો પહેલાં બનાવી નાખું છોકરાઓ માટે, બરાબર ને? હા ચાલો દૂધ કરી બે ભાઈઓ માટે દૂધ બનાવી નાખવાનું, પછી મેળા. ચાલો નાસ્તો બનાવી દીધો. દૂધ પી લીધું. જો હવે શું ચોપડા બેરા હાલ બેટા. અતારમાં જો ડાગલા ફાગલા અત્યારમાં દેખાર નહીં કરવાનું. જો વંશભાઈના નાસ્તામાં છે સોજીના લોટના વડા અને કેચપ, બરાબર? ચાલો સાઈન કરી દો ભાઈ. હાલો હાલો સાઈન કરવાની કરી દઉં. ચોપડા ભરી લીધા ને? સારું ચાલો વંશભાઈને મૂકવા જવાનું છે. મૂકી આવું હમણાં, બરાબર? બેન લગભગ ઉઠી ગયા હે. ઓલો ચોખ્ખું તો હે ને દેખાડતા, ઓલાને દેખાડતા ખોલતા. જો કેવો ખૂતો હોય, જો ટાઈટ. આમ હું એ રાત કેટલું ઉઠાડું. તો રાતે આટલું ઢબોરી હુવડાવું. છોકરાને એટલું ન હુવડાવતા, એટલું એને હુવડાવું. સારું ચાલો પછી મેડા. વાગ્યા છે 7:45 અને વંશભાઈ જવાનું છે સ્કૂલે. અને અત્યારે અમે એક્ટિવાની ચાવી ગોતતા તો તમારી એક્ટિવાની ચાવી એક્ટિવામાં જ છે. આખી રાત એક્ટિવામાં જ છે. ડેકી નથી ખોલી. ડેકી? હા તો કોકે ખોલી હશે ડેકી. ડેકી એમ કંઈ પડ્યું? એક્ટિવાની ચાવી એક્ટિવાની ડેકીમાં જ રહી. મમ્મી ગઈ હતી જીમ? ના ખબર નથી મને. મમ્મી જાય છે સ્કૂલે. સીતારામ છે મહાદેવ. રાતે રાતે પવન તો જો. દર્શન કરી લે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. હેલો ગાઈસ, જો વાગી ગયા 12:30. વંશભાઈ આવી ગયા. રોટલી કરે બેન, કરે રોટલી અને આથી છે કેટલું બનાવ્યું વગેરે વગેરે. જો રાગીની રોટલી, હે ઘઉંની રોટલી, આ વંશ માટે ભટુરા, હે અને છોલેનું શાક, વડીનું શાક, વડી અને ભીંડાનું શાક. અમે 4 જણા હી. 4 જણામાં 3 પ્રકારની રોટલી, રાગીની રોટલી, ઘઉંની રોટલી પૂરી અને ભીંડાનું શાક, પછી છોલેનું શાક અને વડી. તમારું કહેવાનું શું થાય? મારું કહેવાનું એવું થાય છે કે 4 જણા હોય એટલે વગેરે વગેરે હોય.
અરે મેં કહી રોટલી તો મેં જ બનાવી છે ને. હું માણા હું થાકું મને મજા નથી તોય આ બધા લોહી પીવે મારું બોલો એ ભાઈ તું તે કાલ નો કે છોલે ભટુરે ખાવાય છોલે ભીંડો ભટુરે કેદું ખાવાય ના લાવ્યા છે. બે થી ભીંડો લાવી પણ હારું આલો કાનાજી થાર ધરાઈ દઈ ચા રોટલી કેવી છો ને આમ જો છીગલ કરી દે મોલા આપણે જોઈ ખીચાજી જો કાનાને પૂરી લઈ લે દહીં લે અંદર તેલવસ એમ કરમાં તું લડો ચાલો ભાઈ સંક્રાંત આવી ગઈ છે આપણે બેઠા છીએ મોતથી ને આપણી બેઠા છે અમીન દે જો આ વંશ જાય છે લેવા ઉગા ને એવું લેવા જાય છે વંશ મા દીકરો બે આવી કંઈક મોલ છે મકર સંક્રાંતિનો પર્વ ફર્સ્ટ ક્લાસ વંશભાઈ જોવે હવે શું લેવું વંશભાઈ આવે છે ફુગા લઈને શું લીધું ઉપર મૂક્યા છે આવો અહીં નીચે ને હા હે આમ જો હાલી આવ્યો કંપુડાન ફુગાન મોજ મારી કાનમાં વગાડ્યું કાનમાં મારું ધ્યાન નહોતું અને અને આ શું કામ ગયું ખબર હે હા. જો કે મસ્ત પેટા ને મોર હે હા પછી ચેરીનું પેડ હે વાહ રે વાહ બટરફ્લાય હે તને ગમ્યું ને થઈ જાવ અને આ રેડી બધા ડોરેમોન નથી હો હા ભાલુ હે એવું હા તો જા બબુ આની હારે ઉપર અને ઉપર રાખી દે અને હે વાળ ચેક કરતી બધા પાણીના જા પપ્પાએ કીધું વાલ મારી ઉપર પહેલો આવે હેરે ઉપર ઉપર આપણે બે માળે ઉપર ત્રીજા માળે કે બીજા ત્રીજા માળે ખુલ્લો હોય વાલ તો પાણી નીચે નું આવે અંદર જા વાલો બસભાઈ મને તો ટાઈટ જ નથી જાતી અને જો આ ભાઈ લઈ દીધું મેં હવે ફિરકાની બાકી લેવા ટાઈમે બોલાન કે લેવા ટાઈમે કેમ લઈને ભાઈ હાલો ને લેસન બાકી હો લેસન કરી લો તમને લઈ દીધું ને મેં સારું હાલો હેલો ગાઈસ તો વાગી ગયા છે 7:30 અને હવે જમવાનું ને એનું કરશું અમારી માટે ચિપ્સ અને મમ્મીને તો બપોરનું કહેતી હતી કે મને ખાવું નથી તો એ કાંઈ ખાશે નહીં હા અને પપ્પા માટે બનાવ્યું છે સોયાબીનની વડી જે બપોરને સાંજે બપોર ને સાંજે આજ ખબર ને બહુ ફંબલ થાય બપોર અને સાંજે બે ટાઈમ પપ્પા ખાય સો પપ્પા વડી ખાય છે અને અમારું બસ ચિપ્સ ખાઈશ જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને મારી બીજી ચેનલ છે B.Travel તો એને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે મમ્મી બોલાવે